સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાણીએ એસએમસી કમિશનરને એક રજૂઆત કરી. દબાણ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી. એમએલએ અરવિંદ રાણાએ એસએમસીની સંકલન બેઠકમાં રજૂઆત કરી કે ડિમોલેશન કરાયેલી જગ્યા પર ફરી બાંધકામો થઈ ગયા છે. આકરણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ છે. ડિમોલેશન બાદ સ્થળ તપાસ કરો તેવી માંગ કમિશનરને કરી. મનપા કમિશનરે જોકે ઝોનલ ચીફને કામગીરી માટેની સૂચના આપી. મેટ્રોના બેરિકેડ હટાવીને રસ્તા ખુલ્લા કરવા એમએલએ પ્રવીણ ગોગારી દ્વારા માંગ પણ કરવામાં આવી છે. તો જે થોડા સમય પહેલા દબાણો હટાવાયા હતા ત્યાં ધારાસભ્યનું કહેવું છે કે ફરી દબાણો થયા, 3-4 માળની ઇમારતો બની ગઈ અને તેની નોંધણી પણ થઈ ગઈ. એટલે આ મામલે તપાસ કમિશનર દ્વારા કરવામાં આવે અને એવી શંકા છે કે કોર્પોરેશનમાં કેટલાક લોકોએ આ કામ કર્યું છે, એટલે ભ્રષ્ટાચારની પણ આશંકા છે. એમને કમિશનરશ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે.